વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોન વિસ્તારમાં પાણીની સમસ્યા અને આગામી ચોમાસા પૂર્વેની તૈયારીઓને લઈને તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. વોર્ડ નંબર 6 ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં પાણી પુરવઠો, કાંસ સફાઈ અને પ્રી મોન્સૂન કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના વોર્ડ નંબર 6માં આજે ઝોનલ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં વોર્ડના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મ્યુનિસિપલ એન્જિનિયરો, પ્રોજેક્ટ શાખાના અધિકારીઓ તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રી મોન્સૂન કામગીરી, કાંસ અને ચેનલ સફાઈ સહિતના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ પૂર્વ ઝોનના વિવિધ વિસ્તારો અને રહેણાંક સોસાયટીઓમાં સર્જાયેલી પાણીની સમસ્યા અંગે પણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આજવા સરોવર તેમજ રાયકા દોડકા ફ્રેન્ચવેલમાંથી મળતા પાણીના પુરવઠામાં જ્યાં ક્યાં અવરોધ કે અનિયમિતતા સર્જાતી હોય તેની ઓળખ કરી તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે. ઉપરાંત જે વિસ્તારોમાં પાણીની અછત છે ત્યાં ટેન્કર મારફતે નિયમિત અને સમયસર પાણી પહોંચાડવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. બેઠકમાં શહેરવાસીઓને ઉનાળામાં પાણીની સમસ્યાથી રાહત મળે અને ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલમાં કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે જરૂરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આજરોજ વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનના વોર્ડ નંબર 6ના મ્યુનિસિપલ સભાસદશ્રીઓ સાથે, વોર્ડના એન્જિનિયરો, વોર્ડના અધિકારીઓ અને પ્રોજેક્ટ શાખાના અધિકારીઓ સાથે પરિચય મિટિંગ અને ઝોનલ સંકલન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ વોર્ડ નંબર 6ના તમામ સભાસદશ્રીઓ હાજર છે. પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ, વોર્ડના અધિકારીઓ હાજર છે અને ખાસ કરીને પ્રી મોન્સૂનને લગતી કામગીરી, કાંસ સફાઈ, ચેનલ સફાઈ અને આ બધી કામગીરી ઉપરાંત પાણીના પ્રશ્નો ખાસ કરીને છે એના પાણી પુરવઠાના અધિકારીઓ પણ હાજર છે. તેની સાથે પાણીના સપ્લાયની, વિતરણની આ બધી ફરિયાદો નિવારણ અંગેની કામગીરીનો રિવ્યૂ કરવામાં આવશે અને તમામ સમસ્યાઓનો ઝડપથી નિરાકરણ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આપના વિસ્તારની અંદર પાણીની ખૂબ જ સમસ્યા છે, પાણીનો કકળાટ છે બધી સોસાયટીની અંદર. ચોક્કસથી જે વિસ્તારમાંથી અમારે જે મેન સોર્સ છે આજવા સરોવર અને રાયકા દોડકા ફ્રેન્ચવેલમાંથી જે પાણી આવી રહ્યું છે તેની કામગીરીમાં તેમાં શું રૂકાવટ આવે છે કે કોઈ જગ્યાએ અનિયમિતતા થાય છે તેનો પણ રિવ્યૂ કરવામાં આવી રહ્યો છે અને તેના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે. અને દરમિયાનમાં કોઈ ફોલ્ટ ફાઇન્ડિંગ થયો હશે અને દરમિયાનમાં કોઈ જગ્યાએ પાણીની શોર્ટેજ તો પાણીના ટેન્કરથી પણ નાગરિકોને પાણી સમયસર ઝડપથી મળી રહે તેવા પ્રયત્ન કરવામાં આવશે અને આગામી સમયમાં પાણીની કેટલી જરૂરિયાત છે તેના આયોજન અંગે પણ રિવ્યૂ કરવામાં આવશે.